કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. અચાનક અહીંયા અચ્છા હા તો આ અચાનક બધા રૂમમાં બેસી આવો. ના ના બેસો ને. એમાં શું થઈ ગઈ? આ કેમ છો મમ્મી? સારું છે પણ તું અચાનક અરે સોરી 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 તો જઈ આવ. સોરી 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 મમ્મી, હું પાછી જતી રહું છું. ના ના કવિતા, ના તમને ગમ્યું નહીં કે હું અચાનક આવી એટલે? અરે મારી દીકરી આવે અને મને ન ગમે એવું તો બને જ નહીં ને. પણ આ તો કહ્યું નહીં, ના ચિઠ્ઠી ના સંદેશ કઈ જ નહીં અને અચાનક સરપ્રાઈઝ આપી. તો સરપ્રાઈઝ બીજું કોને કહેવાય? હું ફોન કરીને તમને કહું કે હેલો મમ્મી, હું તમને સરપ્રાઈઝ આપવા આવી રહી છું. અચ્છા મમ્મી, એમ તો હું તમારી સાથે કંઈક વાત કરવા જ આવી છું, ખાસ. વાત કરવા? શું વાત કરવા અને ખાસ વાત કઈ છે? મમ્મી જુઓ, તમને યાદ છે ને આપણી વચ્ચે શું વાત થઈ હતી? એટલે હવે હું સાસરે જતી રહી છું, મારા લગ્ન થઈ ગયા છે, તો તમે મને કીધું તું ને આગળ તમે મારી નામે ક્યારે કરવાના છો, એટલે ક્યારે વેચવાના છો? કવિતા, તારી બધી વાત સાચી છે અને તારા લગ્ન પહેલા પણ જે વાત થઈ હતી ને એ વાતમાં હું પણ સહમત છું. પણ બેટા, મારા મરી ગયા પછી તો આ બધું તારું જ છે ને, મકાન, પૈસા બધું. અને અત્યારે તારે શું કરવું છે? તારે શું જરૂર છે અત્યારે? અરે બાબા, તમારે મરી ગયા પછી એ બધું મારું થશે, પણ એમાં કેટલી મારે રાહ જોવાની? અને એમ પણ તમે ક્યારે મરી જશો અને પછી આ બધું મારા નામે થશે, પછી હું વેચીશ, પછી એ રૂપિયા લઈશ, એટલે એનો કઈ મતલબ નથી ને. અત્યારે મને પૈસાની જરૂર છે, એટલે તમે મારી નામે આ મકાન કરી દો એટલે હું આને વેચી નાખું અને જે પણ પૈસા આવે એ હું યુઝ કરી શકું એમ. કવિતા, અત્યારે જો હું મકાન વેચે અને રૂપિયા આપું તો હું ક્યાં જઈશ? કોના સહારે જીવીશ? તું જ કે ને. મારે તો તારા પપ્પાનો સાથ નથી ને. જો એ હયાત હોત ને તો પણ એ મને સાચવી લે. અને સંતાનમાં તું એકલી છું. જો દીકરો હોત ને તો પણ એક ઘરડી માનો સહારો બને. અને તું અત્યારે આવીને એવું કહે છે કે લગ્ન પહેલા જે વાત થઈ હતી એ અત્યારે પૂરી કરું? હા મમ્મી, મને ખબર છે કે તમારા ઘણા બધા સવાલો છે અને એ બધા સવાલોનો મારી પાસે એક જવાબ પણ છે. એટલે તમે ખાલી એ જ વિચાર કરો છો ને કે મકાન વેચીને તમે ક્યાં જશો, ક્યાં રહેશો, તો મારી પાસે એનો સોલ્યુશન છે. જુઓ, હવે તો દુનિયામાં કેટલા બધા વૃદ્ધાશ્રમ ખુલી ગયા છે, એટલે તમે એક કામ કરો, તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો, એટલે એ બેસ્ટ ઓપ્શન છે. ત્યાં તમને સાચવવા વાળા એટલા બધા લોકો રહેશે, હે ને, એટલે તમને મારી જરૂર પણ નહીં પડે. અને મને તો આ મકાન જોઈએ છે એટલે મને આ મકાન પણ મળી જાય. કવિતા, એ તો બહુ સારી વાત કરી. સારું થયું તે મને વિકલ્પ કીધો વૃદ્ધાશ્રમનો. હું વૃદ્ધાશ્રમમાં જતી રહીશ અને મકાન તને સોંપી દઈશ અને તું શાંતિથી તું આ ઘરમાં રહેજે. અને જો મકાન વેચીને તાર રૂપિયા જોતા હોય ને તો રૂપિયા લઈ લેજે. હું વૃદ્ધાશ્રમમાં રહી લઈશ, ખુશ રહીશ ત્યાં. બસ, મને ખબર જ હતી કે મારો આ આઈડિયા છે ને બેસ્ટ છે. એટલે બસ હવે તમે ફટાફટ આ મકાન મારી નામે કરવાનો પ્લાન બધું ચાલુ કરી દો અને હું તમારા માટે બેસ્ટ વૃદ્ધાશ્રમ જોઈશ. હા, ઠીક છે દીકરા. વાહ વાહ વાહ, મારી બેસ્ટ મમ્મી. નો ફોન કર્યો છે પણ હજી આવતા નથી.
સરલા, આ તે કેમ મને અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? હજુ હું ઘરેથી નીકળ્યો અને હજુ 20 થી 25 મિનિટ થઈ, હજુ શેરીના નાકે પણ નહોતો પહોંચ્યો. ત્યાં ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. એટલી બધી શું અર્જન્ટ જરૂર પડી ગઈ? આ કવિતા કવિતા બહુ મનમાં કંઈક ગણગણતા હતા તો મેં દબાવ પાણી પૂછ્યું કે શું છે આ બધું. તો એક મિનિટ. કવિતા બહુ કઈ દબાણમાં મનમાં બબડતી હતી અને તારે એને પૂછવું પડ્યું. પણ એવું તો શું થઈ ગયું કવિતા બહુને કે મનમાં કઈ બબડતી હતી ને તારે પૂછવું પડ્યું? એની મમ્મી વિશે કંઈક વાત કરતી હતી તો મને સમજાણું નહીં, એટલે મેં થોડુંક ગુસ્સામાં કડક સ્વભાવમાં એને પૂછી લીધું કે કેમ તારી મમ્મીને એની મમ્મીને દબાણ કરી રહી છે કે ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં ચાલ્યા છે અને બધા પૈસા ઘર વેચીને એને આપી દે. શું વાત કરે છે? હા, આ કવિતા વહુએ એની મમ્મીને એવું કીધું કે તમારું મકાન વેચીને મને આપી દો અને તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો એમ? હા. અરે પણ કવિતા વહુને એવી તો કઈ રૂપિયાની જરૂર પડી કે એને એની મમ્મીને મકાન વેચવાનું કીધું અને એને વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકવાની વાત કરે છે? એ તો મને ન સમજાણું. બસ ખાલી આટલું જ કહેતી હતી કે મારે રૂપિયા જોતા છે. પણ તારે એને સમજાવાય ને કે આપણી પાસે ભગવાનની દયાથી ભગવાનનું દીધેલું બધું જ છે. રૂપિયો, પૈસો, ઘર, બંગલો, ગાડી, મોટર બધું આપણે ભોગવીએ છીએ, ચાહો જલાલી ભોગવીએ છીએ. તો પછી એના મમ્મીના મકાનને શું કરવું? હવે એના મમ્મી બિચારા બીમાર જેવા રહે છે અને એને રહેવા માટેનો એકનો એક સહારો એનું ઘર છે. એને બીજું કાંઈ નથી બિચારા પાસે. માંડ તો અને લગ્ન કર્યા એની છોકરીના, અને હવે રહી વાત આ મકાનની તો પણ દીકરી વિચારે છે કે વેચી નાખે. મને તો સમજાતું નથી કે એટલે એના મમ્મીએ શું કીધું? આ મકાન વેચી નાખીશ એમ? હા, એની મમ્મીએ હા પાડી દીધી છે. ખરું કહેવાય. એ શારદાબેને મકાન વેચવા માટે તૈયાર થઈ ગયા અને આને એવી કઈ જરૂર પડી કે રૂપિયા માંગે છે? એક કામ કર, આપણે આકાશને પૂછવું પડશે. આકાશ પાસે જાણવું પડશે, અખર જણાવવું પડશે કે ભાઈ આ કવિતા આવું કેમ કરે છે. હા, આપણે એમ જ કરીએ. કારણ કે બિચારા બીમાર વ્યક્તિ ઘર છોડીને આશ્રમમાં જાય તો એ કઈ રીતે ચાલે? એટલે આ વસ્તુ તો ન થવી જોઈએ. તમારી વાત સાચી છે. આપણે આકાશને પૂછીએ, એને ખબર હશે કે કવિતા બહુ આવું શું કામ કરે છે. ઠીક છે, હવે આકાશને છે ને અત્યારે ફોન કરી તો નહીં બોલાવો, પણ આવશે એટલે એવું હોય તો તું પૂછી લેજે તો ખબર પડે કે કવિતા વહુના મનમાં શું ચાલે છે. ઠીક છે, જેમ તમે કહ્યું. હા. હા રૂપા, પેલું શું થયું મેં તને કીધું તું એ? હા એ જ ટિકિટનું. અચ્છા, તો પછી મારે એને પૂછવું પડશે ડેટ્સનું તો કન્ફર્મેશન. તું એક કામ કર ને, પેલું જે તું હોટલનું કહેતી હતી ને, તું એ બધાને મને ફોટો મોકલ, એટલે હું બી જોઈ લઉં અને આકાશને બી બતાવી દઉં. હા સારું. અને સાંભળ, ખાલી એક હોટલ નહીં, હા 3-4 હોટલના મને ઓપ્શન્સ આપજે, એટલે જે મને ગમશે એ, એટલે અમને બંનેને ગમશે. એમ તો મને જે ગમે એને ગમે જ, તો પછી હા, તો અમે જોઈને પછી ફાઇનલ કરીને કહીએ. ઓકે. હા, મારી સામે જ છે, હમણાં એને પૂછી લઉં. ઓકે ચાલ, બાય. સાંભળો, તમે આવતા અઠવાડિયામાં ફ્રી છો ને? કેમ? એટલે રજા લઈ શકો ને? કેમ? એટલે ફરવા જઈ શકો ને? કેમ? કેમ શું હોય? વાત કહીશ તું મને એક? હા શું ચાલી રહ્યું છે બધું? હા રે, એ તો આપણે ફરવા જઈશું એટલે ટિકિટ બુકિંગ ની વાતો કરતી હતી. વાહ, આ તારા ફરવાની લાઈમાં તારા મમ્મીની યારે શું થાય છે તને ખબર છે? શું કામ કરે છે તારા મમ્મી સાથે આવું? જુઓ, મેં જે કંઈ પણ કર્યું છે બરાબર જ કર્યું છે. અરે એવા દે ને, મને બધી ખબર પડી છે કે તે શું કર્યું છે, શું નથી કર્યું, શું કરવા માંગે છે. તને જરાય શરમ નથી આવતી? તારા મમ્મીની ઉંમર જો, એને આ ઉંમરે તું વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાતો કરે છે. હા તો શું ખોટું છે એમાં? જુઓ, એમ પણ મારા મમ્મી ત્યાં એકલા જ રહે છે ને, અને એમનું ઘર બી કેટલું દૂર છે અહીંયા. ગમે ત્યારે ના કરે નારાયણ કંઈ પણ થઈ ગયું તો મારે અહીંયાથી ત્યાં જવું, અને
એમ પણ જો વૃદ્ધાશ્રમમાં મમ્મી રહેશે ને ત્યાં કેટલા બધા લોકો હશે એમની સાથે એમની સંભાળ રાખવા માટે, એટલે ત્યાં કઈ ઝંઝટ નહીં ને એમ. બસ હા, મને શીખવાડવું રહેવા દે. મને ખબર પડે છે, હું કઈ 5 મહિનાનો કીકલો નથી. તારા મગજમાં શું ચાલી રહ્યું છે ને બધી જ ખબર છે મને. શું ચાલી રહ્યું છે મારા મગજમાં? એ જ કે તારા મમ્મી છે ને તને ભારે પડે છે. હા, ભારે પડે છે અને એની જે મિલકત છે ને એ તારે લઈ લેવી છે. એટલા માટે જ આ બધું ચાલી રહ્યું છે. તે તારા મમ્મી પાસે એમનું મકાન છે એ પણ પોતાના નામ ઉપર કરાવવાનું કીધું ને? હા તો જો મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા જશે તો ઘર તો ખોટું પડ્યું રહેશે, એના કરતા મારા નામે કરાવી લઉં. હા ને એમ પણ જૂનું થઈ ગયું છે, વેચી નાખીશ અને જે પણ રૂપિયા આવશે આપણે વાપરી લઈશું એમ. હા, શું મુરત જેવી વાતો કરે છે તું? તને ભાન છે કે નહીં? આ તું તારા મમ્મી પાસેથી જે એમનું મકાન છે પોતાના નામ ઉપર કરાવવા માંગે છે ને, એમને શું થશે? એમને તો એવું જ થશે ને કે અમે લોકો તને આવું બધું કરવા માટે મજબૂર કરીએ છીએ, આ પૈસા માંગવા માટે મજબૂર કરીએ છીએ. આ કાલ સવારે અમારી બદનામી થશે. જોયા જાણ્યા વગર બસ કોઈને પૂછવું નથી, મનમાં આવે એ કરી નાખવું છે. બસ આવું જ કરો તમે બી. અરે આ તો મમ્મી મને ના પાડતા હતા એટલે મેં કહી દીધું એમ જ. એટલું બધું કઈ મેં વિચાર્યું નહોતું. કવિતા મારી ના ના રહેવા દો, તમે પણ મારી ઉપર વિશ્વાસ નહીં કરો. તમે પણ મને ખોટી જ સમજો, હું તો ખોટી જ છું. અરે ખોટી સમજવાની વાત નથી કવિતા. સોરી, ગુસ્સામાં થોડું વધારે બોલાઈ ગયું હોય તો પણ તારે મમ્મીની કાળજી જ લેવી છે ને તું ત્યાં ન જઈ શકે તો મકાન ક્યાં એક માળિયું છે? હા, 2 માળ ઉપર મકાન છે, બાકી બધા ભાડું જ રાખી લ્યો. હા, ભાડું જ મમ્મીની સારવાર પણ કરશે, સંભાળ પણ કરશે અને જે ભાડું આવે એમાંથી મમ્મી ખાઈ પીને મજા કરશે. જુઓ, રહેવા દો, મારું અત્યારે બિલકુલ મગજ ચાલતું નથી. બધાને બસ હું જ ખોટી લાગુ છું. શારદાબેન, શારદાબેન. હા અરે આરામથી આરામથી. કેમ છે હવે તમારી તબિયત? સારી છે. તમારા માટે પાણી ના, કોઈ ચિંતા નહીં કરો, તમે આરામ કરો. મને ખબર છે તમારી તબિયત નથી સારી. તમારી તબિયત તો સારી છે ને? હા, અમારી કોઈ જ ચિંતા નહીં કરો, અમારી બધાની તબિયત સારી છે. દીકરી? હા, ના એ નથી આવી. મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી એટલે આવી હતી. હા બોલો ને, શું વાત કરવી હતી? કવિતા તમને વૃદ્ધાશ્રમમાં મોકલી રહી છે, એ વાત સાચી છે? વિવાહ વાત જાણે એમ છે કે મારી દીકરીના લગ્ન થઈ ગયા અને એના લગ્ન પછી હું આ ઘરમાં એકલી પડી ગઈ છું, એટલા માટે વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરે છે, બીજું કાંઈ નથી. ના, તમે પણ તમારી દીકરીની તરફદારી કરો છો. કવિતાએ આ મકાન વેચીને તમારી પાસે રૂપિયાની માંગણી કરી છે, એ વાત સાચી છે ને? મને બધી જ ખબર છે કે મારી દીકરીને મારા રૂપિયાની નહીં પણ મારી ગંભીર બીમારીની ચિંતા છે કે આ ઘરમાં મારી સંભાળ લેવા વાળું હવે કોઈ નથી રહ્યું. શારદાબેન, હા, મેં કાંઈક તમને પૂછ્યું. કવિતા મકાન વેચીને તમારી પાસે રૂપિયાની માંગણી કરે છે, એ વાત સાચી છે ને? અરે વિવાહ વાત જાણે એમ છે કે એના લગ્ન પછી એ મારી ચિંતા કરી રહી છે કે આ ઘરમાં હું એકલી કેવી રીતે રહીશ. મારી બીમારીની ચિંતા કરી રહી છે. મારી સમયસર દવા કોણ આપશે, મને કોણ સંભાળશે, મારી સેવા કોણ કરશે. બસ એટલા માટે થઈને જ મારી દીકરી મને વૃદ્ધાશ્રમમાં મોકલી રહી છે. એનો વિચાર કોઈ નબળો નથી, બરાબર જ કરી રહી છે ને? ઠીક છે,
તો તમે ચિંતા નહીં કરો, હું બધું ઠીક કરી દઈશ. તમે આરામ કરો, હું ફરી આવું. હા, જય શ્રી કૃષ્ણ. ક્યાં મૂકી દીધું? કવિતા, શું થયું મમ્મી? કઈ કામ હતું? તે શું કામ બધી વાત છુપાડીને મારાથી અને આવું બધું ખોટું બોલ્યું? એટલે તમે શું કહેવા માંગો છો? કઈ સમજી નહીં હું. કવિતા, તને મારા સમજે, તું હવે ખોટું નહીં બોલે. તું મને જણાવ કે તું તારી માને કેમ વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગે છે અને મકાન વેચીને રૂપિયાની માંગણી શું કામ કરે છે? મમ્મી, હા શું કરો છો તમે? જુઓ, તમે સમ નહીં આપો, પણ હું શું કરું મમ્મી? મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. તમને તો ખબર છે ને કે મારા મમ્મી હંમેશા બીમાર રહે છે. જ્યારે હું એમની સાથે હતી તો મેં એમની સેવા કાળજીપૂર્વક કરી જ છે, પણ હવે લગ્ન થયા પછી ત્યાં એમનું કોઈ નથી. એમનું ઘર બી અહીંયાથી દૂર પડે છે કે હું રોજ રોજ એમને મળી પણ નથી શકતી. એટલે મેં વિચાર્યું કે મારા મમ્મી જો વૃદ્ધાશ્રમમાં જતા રહે તો ત્યાં મારી એક ફ્રેન્ડ છે જે એમની સંભાળ રાખશે. બસ મારે એ બધું કરવું પડ્યું કારણ કે મને ખબર હતી કે હું મમ્મીને એવું કહું ને કે તમે વૃદ્ધાશ્રમ જતા રહો જેથી કરીને તમારી સાર સંભાળ રહીએ, તો હું એ મને ના જ પાડત. એટલે મારે આ બધું ખોટું બોલવું પડ્યું, બીજું કાંઈ નહીં. કવિતા દીકરી, તે તો અમને પારકા સમજ્યા ને. મમ્મી, એવું શું કામ બોલો છો? જુઓ, મને પણ સમજ નહોતી પડતી કે આ બધી વાત હું તમારા લોકોની સાથે કેવી રીતે કરું, શું કહું, એટલે મેં આ બધું કર્યું. રહી વાત પારકા સમજવાની, તો આજના સમયમાં તમારા જેવી સાસુ મને મળી છે અને સાસુના રૂપમાં મને તો મારી બીજી માં જ મળી છે. તો તમે એવું નહીં બોલો. ઠીક છે, માનું છું કે તું મને તારી માં સમજે છે, તો એકવાર તે મને આ બધું જણાવી દીધું હોત તો કાંઈ વાંધો નહીં. હવે મને બધી ખબર પડી ગઈ ને, તું ચિંતા નહીં કર, હું બધું બરાબર કરી દઈશ. હું આકાશ અને તારા સસરા બંને સાથે આ વિશે વાત કરું છું. હા, તું હવે ચિંતા નહીં કરતી, બધું બરાબર થઈ જશે. સરલા, આ તે જે વાત મને કરી એ આપણે આકાશને તો જણાવવી પડશે ને? હા, બસ આકાશ આવે એટલે હું આકાશને જણાવી દઉં. આકાશ, હા, અમારે તારી સાથે એક વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? વાત કાંઈ ગંભીર નથી, હા, સ્વાભાવિક વાત છે. કવિતાને એની મમ્મીની ચિંતા થાય છે, જે સ્વાભાવિક છે, કારણ કે કવિતા એની મમ્મીની એકની એક દીકરી છે. લગ્ન પહેલાં તો શું હતું કે એ એમની સાર સંભાળ કરી શકતી હતી, પણ હવે એમને સાચવી નથી શકતી, એટલે એની ચિંતા રહે છે એને. તો અમારી ઈચ્છા એ છે કે આપણે એને આપણા ઘરમાં લઈ આવીએ તો. હવે તમે જે પણ કઈ બોલી રહ્યા છો ને એકદમ સારું કહો છો, સાચું કહો છો કે આપણે કવિતાના મમ્મીની હેલ્પ કરવી જોઈએ, એટલે કે મારા સાસુની હેલ્પ કરવી જોઈએ. પણ એમાં એવું છે ને કે મારા સાસુ સ્વાભિમાની છે, કે કોઈ દિવસ પોતાની દીકરીના ઘરે રહેવા માટે તૈયાર નહીં થાય. આકાશ,
બેટા તારી વાત હું સમજી શકું છું કે કોઈ પણ માવતર હોય ને એ દીકરીના ઘરે એમ કઈ રહેવા ન જાય. અરે રહેવા તો શું, પહેલાના સમયમાં તો કોઈ પાણી પણ નહોતું પીતું. પણ બેટા અત્યારે સમય અલગ છે. અને આમ પણ તારી સાસુ છે ને એ બીમાર રહે છે બિચારા. એને સમયસર દવા આપવી, એની રસોઈ બનાવવી, એની સાર સંભાળ લેવી એવું કોઈ નથી ને, એટલે સ્વાભાવિક છે આ કવિતાને એની ચિંતા થતી હોય. એટલે તારી મમ્મી અને મેં એવો નિર્ણય લીધો છે કે જો માને કે ન માને, આપણે એને ફોર્સ કરીશું, દબાણ કરીશું કે બેન અમને તમારી દીકરીની ચિંતા થાય છે કે એ પણ હેરાન થાય છે તમારી માટે, તો તમે આવતા રહો અમારા ઘરે. બરાબર છે. ના પપ્પા, આપણે એવું ના કહી શકીએ. કારણ કે જો એવું કહેશું ને તો એમની નજરોમાં આપણે નીચા પડી જશું. એમને પણ શરમ લાગશે કે હું અત્યારે મારા પગભર થઈ શકું એમ નથી, મારી સાર સંભાળ જાતે રાખી શકું એમ નથી, એટલે લોકો મને એની સાથે રહી જવા માંગે છે. તું એ બધી બાબતની ચિંતા નહીં કર, એ અમે બંને વાત કરી લેશું. તું એક કામ કર, શું? તું જા, તું તારા સાસુના ઘરે જા અને સમજાવી અને અહીંયા લઈ આવ. પછીની વાત અમે તારી મમ્મીને અમે સમજાવી દેશું. હા, અમારી વાત જરૂર માનશે. પપ્પા, તમારી વાત સાચી છે. હા, તમારા મનમાં ને મારા મમ્મીના મનમાં દયા છે, એટલા માટે તમે એમને આપણા ઘરે લાવવા માંગો છો. પણ મેં કીધું એમનાથી કંઈ કામ થઈ શકે એમ નથી. એ નોધારા છે ને એટલે એમને થોડુંક અજુગતું લાગશે. એ કહી નહીં શકે, પણ એ આપણા ઘરમાં રહી પણ નહીં શકે. જો દીકરા, તું ચિંતા નહીં કર. અમને ખબર છે કે આજના સમયમાં પણ અમુક લોકો એવા છે કે પોતાની દીકરીની ઘરે ન રહે, એટલે અમે એની માટે બીજી વ્યવસ્થા કરી છે. આ જ સોસાયટીમાં આપણો એક ફ્લેટ ખાલી પડ્યો છે, તો કવિતાના મમ્મી ત્યાં જ રહેશે, જેથી કરીને આપણે પણ એમની સાર સંભાળ લઈ શકશું અને કવિતા પણ સમયસર એમને બધી દવા દારૂ આપી શકશે. મમ્મી, ખરેખર સાચું કહું ને તો હું મારી જાતને અત્યારે ભાગ્યશાળી માનું છું કે તમારા જેવા મા બાપ મને મળે. પોતાનું પછી વિચારે છે ને બીજાનું પહેલા. સાચું કહું ને તો મને હતું જ મને કે તમે લોકો આવું જ કંઈક કહેશો, એટલા જ માટે મેં કવિતાને પહેલેથી જ મારા સાસુને લેવા માટે મોકલી દીધી છે. લગભગ આવતા જ હશે. બહુ સારું કર્યું. થેન્ક યુ સો મચ. બેટા એમાં થેન્ક યુ શું કહેવાનું હોય? આવી ગયા. આવો આવો શારદાબેન. આવો બેન, બેસો. બેસો. કેમ છે બેન તમને હવે? ઠીક ઠીક, તબિયત સારી છે ને? દવા ચાલે છે. કવિતા અહીંયા શું કામ લઈ આપી છે મને? મેં તમને કીધું ને મમ્મી કે મારા સાસુને વાત કરવી હતી. નથી કરવી ને, રહેવા દે ને. તું શું હે મારે? શારદાબેન, મેં તમને કહ્યું હતું ને કે હું બધું બરાબર કરી દઈશ, અને મેં કવિતાને પણ કીધું હતું કે તું તારી મમ્મીની ચિંતા નહીં કરતી, એટલે જ મેં તમારી રહેવાની બધી વ્યવસ્થા કરી નાખી છે. ના ના, વેવાણ તમે શું કહી રહ્યા છો? હું દીકરીના ઘરે કેવી રીતે રહી શકું? અને તમને ખબર જ છે ને કે અમે વડવાઓ પણ કહેતા કે દીકરીના ઘરનું તો પાણી પણ ના ખપે માવતરને. તો મારી દીકરી પર બોજ બનવા નથી માંગતી. અત્યાર સુધી તો ઘણી બધી બોજ બની ગઈ. શારદાબેન, તમને ગેરસમજણ થાય છે. મને ખબર છે કે તમે કેટલા સ્વાભિમાની છો, એટલે જ તમે અમારા ઘરે નહીં રહો. આ જ સોસાયટીમાં અમારો એક ફ્લેટ ખાલી છે, તો તમે આજથી ત્યાં રહેશો, જેથી કરીને અમે બધા પણ તમારું ધ્યાન રાખી શકીએ, અને ખાસ કરીને કવિતાને તમારી ચિંતા ન થાય. કવિતા તમારી સમયસર બધી સાર સંભાળ કરી શકે. આ તો તમને મંજૂર છે ને શારદાબેન? કવિતા, તમે શું મમ્મી. કહી રહ્યા છો? બસ જો, ભૂલ તો મારી જ હતી કે મેં મારા ઘરમાં વાત જ ન કરી.
પહેલા જો વાત કરી હોત તો મને આ પ્રોબ્લેમનું સોલ્યુશન પહેલા જ મળી ગયું હોત અને હું ગાંડી તમને વૃદ્ધાશ્રમ મોકલવાની હતી. મમ્મી, સાચું કહું, હું બહુ જ નસીબદાર છું કે મને સાસુના રૂપમાં તમારા જેવા મમ્મી મળી ગયા છે. વિરાટ, તમારો તો આમ જ મારું એટલો અરે, ઓછો છે. અરે તમે શારદાબેન, મારા માટે ઘણું કર્યું છે. નકર આ જમાનામાં કોઈ કોઈનું નથી હોતું. શારદાબેન, જેમ આકાશ અમારો એકનો એક દીકરો છે એમ કવિતા પણ તો તમારી એકની એક દીકરી છે. જેમ આકાશ અમને સાચવશે એમ કવિતા પણ તો તમને સાચવશે જ ને.